સુરતમાં વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31ના દિવસે હજીરાઓની AMNS કંપનીમાં આગ લાગતા 4 મજૂરોના મોત નીપજ્યા હતા, જ્યારે 5 જેટલા ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સુરતના હજીરામાં આવેલી AMNS કંપનીમાં પ્લાન્ટમાં આગ લાગતા 4 મજૂરોના મોત થયા છે અને અન્ય કેટલાક મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. વર્ષના છેલ્લા દિવસે મોડી સાંજે AMNS કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં એક ચીમનીમાં આગ લાગી હતી. AMNS કંપનીમાં લાગેલી આગમાં કંપનીમાં કામ કરતા 4 લોકોના મોત નીપજ્યું હતું. બ્લાસ્ટની ઘટનામાં અડાજણના જિગ્નેશ દિલીપકુમાર, વ્યારાના ધવલકુમાર, નરેશભાઈ પટેલ, મહુવા દાદના સંદીપકુમાર અશોકભાઈ પટેલ અને ભૂલડાના ગણેશ સૂરજ બુધનો સમાવેશ થાય છે. AMNS કંપનીના ફોરેક્સ 2 પ્લાન્ટ 2 પ્લેટફોર્મ રો મટીરિયલ ટ્યુબ ફાટી જતા બ્લાસ્ટ થયો હતો. રો મટીરિયલ્સની ટ્યુબ ફાટી જતા તેમાંથી ગરમ રો મટીરિયલ નીકળી લેફ્ટમાં જતા કર્મચારીઓ દાઝી જતા મોતને ભેટ્યા હતા. कंपनी में क्या एक्सीडेंट हुआ? आज AMNS इंडस्ट्रीज के कोरेक्स 2 प्लांट में एक एक्सीडेंट हुआ था, जिसमें लोहा बनाने वाली फर्नेस में रो मटेरियल ले जाने वाली एक ट्यूब अपने स्थान से हट गई थी और उसमें से रो मटेरियल बाहर आ गया था और नज़दीक में वर्कर ले जाने वाली लिफ्ट में कुछ एक वर्कर थे. ये रो मटेरियल उस तरफ जाने की वजह से उनकी बर्न इंजरी से डेथ हुई. सर कितने लोग थे? वो लोग कहाँ काम कर रहे थे? तो अभी किस तरीके से थे किधर? ये उस लिफ्ट में उस वक्त 4 लोग थे, इन 4 लोगों की डेथ हुई है और कोई इंजरी नहीं है या और कोई डेथ नहीं हुई है और इस दिशा में अभी तपास अभी आगे जाएगा. જસ્મીન પટેલ. જસ્મીનભાઈ, કોણ છે તમારા અને કઈ રીતે બધું? એ મારા એક સગા મામાનો છોકરો છે અને બીજો જે છોકરો છે એ મારો સાળો છે પોતાનો. નામ શું છે? સંદીપ પટેલ અને ધવલ પટેલ. શું ઘટના બની ત્યાં? ત્યાં કોરેક્સ પ્લાન્ટની અંદર બ્લાસ્ટ થયો છે અને એ 4 પર્સનના અત્યારે અમે શોધખોળ કરી પણ અમને 4 પર્સન મળ્યા નથી અને કન્ફર્મેશન હજી અમને અત્યારે અડધો 15-20 મિનિટ પહેલા અમને કન્ફર્મેશન આપ્યું છે કે આ 4 વ્યક્તિ હતા, એમાં અમારા પોતાના સ્વજન 2 છે. શું નામ છે? ધવલ પટેલ અને સંદીપ પટેલ. કઈ કંપનીમાં બ્લાસ્ટ થયો તો અને કેટલા લોકો દાઝી ગયા? AMNS કંપનીમાં કોરેક્સ પ્લાન્ટ છે. હવે કેટલા જણા દાઝી જાય એની કોઈ ગણતરી આપણા પર છે નથી. આ તો આપણા સ્વજન છે, આપણને ખબર પડી તો આપણે આવ્યા છે. સિવિલમાં કેટલા મૃતદેહ અહીંયા લાવવામાં આવ્યા છે? એ લોકો અત્યારે પહેલા 3 કહેતા હતા અને અત્યારે અડધો કરતા પછી એ લોકોનું સ્ટેટમેન્ટ બદલાઈ ગયું કે 4 આવ્યા છે. હવે કઈ રીતની સ્થિતિ છે અત્યારે? ઓળખાણ થાય એવી જ છે નથી સાહેબ. પરિવાર કેટલું હેરાન થઈ ગયું છે? હું પોતે પરિવાર છું સાહેબ. મારા પરિવારને શું જવાબ આપવો એ મારે વિચારવું છે. હવે કોઈ આવ્યા કર્મચારી? કર્મચારીના કોઈ ઠેકાણા જ નથી. એક ભાઈ HR માંથી આવ્યા છે, એમને કશી ખબર જ નથી. ઘટના બની અમને ખબર પડી. તમારું નામ? મારું નામ કીર્તિ રાજેશભાઈ પટેલ. શું કામ કરતા હતા, શું થયું છે? અમને સાહેબ કઈ જ ખબર નથી કે શું થયું છે. ખાલી કીધું કે બ્લાસ્ટ થયું છે અને તમે સિવિલ પહોંચો, એટલે અમે અહીંયા આવી ગયા. પણ પોલીસ પ્રશાસન પણ હજી અહીંયા પહોંચી નથી અને અમારા માણસ કોણ છે અમને ઓળખાતા નથી. ખાલી 4 પર્સન છે એવું કીધું. આટલી મોટી કંપનીમાં ખાલી 4 જ પર્સન એવું બની શકે સાહેબ? અહીંયા કેટલી ડેડ બોડી લાવ્યા છે? 4 સાહેબ અહીંયા ખબર થોડી પડશે ડેડ બોડી કેટલી છે. પોટલા બાંધીને મૂકેલા છે સાહેબ, અમને થોડી ખબર છે કેટલી બોડી છે. પરિવાર કેટલું હેરાન થઈ રહ્યું છે? પરિવાર સાહેબ આટલા સાહેબ અમે 130 રૂપિયા આવી ગયા સમજો તમે. અહીંથી કોઈ અઠવાડિયા પર્સન હજુ આવ્યું નથી અને આ કંપનીના માણસો હજી જવાબ પણ નથી આપતા કે કેર આવશે, હજી કલાક લાગશે એવું કહે છે. કઈ કંપનીમાં કામ કરતા હતા સાહેબ? અમને માહિતી નથી. તમારું કોણ પરિવારજન છે? અમારા મિત્ર મંડળ, અમારો ખાસ મિત્ર છે શું નામ છે? ધવલકુમાર નરેશભાઈ પટેલ. શું કામ કરતા હતા ત્યાં? લીપ ટેકનિશિયન હતા. ક્યાં કામ કરતા હતા? SRમાં કોરેક્સમાં. તમારું નામ ને કોણ પરિવારમાં કોણ છે, શું ઘટના બની? અમારા મિત્રના છોકરા છે ધવલકુમાર, ડોલવણ પાટીના. અમે 130 કિલોમીટરથી અહીંયા આવી ગયા પણ એ કંપનીનો સ્ટાફ અહીંયા 26 કિલોમીટરથી નથી આવી રહ્યો અને કંપનીવાળા હરખા જવાબ પણ નથી આપતા. હજુ કલાક લાગશે એમ કે. અરે સાહેબ પોલીસ પ્રશાસન નથી આવ્યું. શું ઘટના બની હતી? કઈ કંપની સાહેબ અમને ખબર જ નથી. કંપની હું અમને કોઈ ખબર નથી. AMNS કંપનીમાં ઘટના બની.